અંકુ, આ બધું કાવતરો તમે જ ખેડ્યું છે ને? ગંગાને તો લગ્ન જ નતા કરવા, પણ તમે પ્રતાપસિંહ જેવા માણસ યારે લગ્ન કરવા તૈયાર થઈ જાય એ માટે આ બધું કર્યું છે ને? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ મેં તો પહેલા જ કહ્યું હતું કે ગંગા મારા હાથ પગ જોડીને આ લગ્ન માટે તૈયાર થઈ જશે, અને જુઓ એવું જ થયું. અંકુ, આ બધું કરીને તમને શું મળશે? ગંગા મારી એક ને એક જ ભાણી છે, અને ગંગા મારી એકની એક આશા છે સોના ચાંદીમાં માલવાની, અને એ હું જવા નહીં જ દઉં. તમે ગંગાને તો સુખ કરાવી દીધી છે એના બાપુના માથે હાથ મુકાવીને. એનો અર્થ એમ નથી બનેવી કુમાર છે એ પણ સુખ થઈ જવાના છે. ભાઈજી ભગતને આખું ગામ પ્રેમ કરે છે. જો ભાઈજી ભગતે મોઢું ખોલી નાખ્યું ને કે ગંગાને તમે જબરદસ્તી કરી રહ્યા છો એના લગ્ન કરવા માટે, તો આખું ગામ આપણી વાહે પડી જાય. છોડશે નહીં તમને, મને નહીં છોડે હારે. હે ભગવાન, હવે શું થશે? આ વાત તો મને સૂચી જ નહીં. મને બચાવી લો, બચાવી લો મને. હું આ વાત માનું જ નહીં બેનબા, કે આ લગ્નથી કોઈનું ભલું પણ થાય. પાનકી, આ મોટાઓનો નિર્ણય છે, તારે આમાં ના બોલવું જોઈએ. કયા મોટા લોકોનો નિર્ણય છે અને કોનું બોલું થવાનું છે મને પણ સમજાવ. હા બાબુજી, આ માનતા જ નથી, જોવો ને. એ નહીં જ માને. મને તો એ સમજાતું નથી કે બેનબા અચાનક લગ્ન કરવા કેમ તૈયાર થઈ ગયા, અને એ પણ એ માણસ સાથે. હું કહું છું તને કે ગંગા આમ કેમ કરી રહી છે. બાપુ, મેં ખાલી પાનકીને જ નહીં પણ આખા ગામને મંદિરે ભેગું કરીને આ ચંકુ વિશે કહીશ. ના ના ભાણુભા, આ સાચું ના હોય ને. આમે છે ને તમને નાનપણથી તીખડ કરવાની બહુ આદત છે. જો બેટા, આવી રીતે છે ને કોઈની દીકરી વિશે રમૂજ ના કરાય બેટા. માસી માસી, રમૂજ તો કોની સાથે થઈ છે ને એ ખુલીને કહેવામાં મજા નહીં રહે. સાચું ને કહળ? પણ માસી, હું તમારા સોગંદ ખાઈને કહું છું, આ કોઈ રમૂજ કે મશ્કરી નથી, આ હકીકત છે. ગંગાએ મારા શુકન સ્વીકારી પણ લીધા છે, જે મારી માએ એના ઘરે મોકલ્યા હતા. ના ના, આવું થાય જ નહીં. બસ કરમાં. અરે પણ તે જ તો કીધેલું કે ને લગ્ન કરવા જ નથી, એટલે તો શુકમનો થાળ પાછો આપી દીધેલું. હા હા, તમે ગંગાને થાળ મોકલ્યો હશે અને એને પાછો મોકલ્યો હશે. એનું કારણ એ નથી કે ગંગાને લગ્ન નથી કરવા, પણ એનું કારણ એ છે કે એને આ કહળ સાથે લગ્ન નથી કરવા. આવું ના હોય. આવું જ છે માસી. ગંગાને ગામ ધણી સાથે લગ્ન કરવા છે, ઘસાયેલા ખોરડા સાથે નહીં. માસી માસી, તમે ઓછું ના આણો. આખરે ગંગા બહુ તો તમારી જ બનશે ને. હું તમારો જ દીકરો છું ને. માસી, તમે પણ મારા મોટીમાં જ છો ને, અને એટલે તમને રાજી કરવા માટે જ મેં આ નક્કી કર્યું છે. કહળને જ્યારે એરું કરડ્યો ત્યારે મેં જોયું હતું તમને ગંગા માટે કેટલો પ્રેમ છે, માટે જ મેં આ લગ્ન નક્કી કર્યા છે. અને હા, કહી દઉં છું, બધુંય તમારે જ કરવાનું છે, અને બધી વિધિ કાકા અને માસી તમારે બે જ કરવાની છે. હાલો ત્યારે, આ પહેલું આમંત્રણ ખાસ તમને આપવા આવેલ. હાલો,
સમયસર બધું હેમખેમ પતી જાય એવી પ્રાર્થના કરજો માસી. અને કાકા, બધાય લગ્નમાં આવી જજો હો. ભૂલતા નહીં. ગામ ધણીનો જય હો. કે મારી ગંગાને ગંગાને ગંગા બાપુજી બાપુ 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 બને કુમાર બાપુ તમે શું બોલતા હતા બોલો બને કુમાર બાપુ કઈ બોલવાની જરૂર નથી તમને. બાપુ તમે શાંત થઈ જાઓ. બાપુ તમે બને કુમાર પાણી લે. હું લાવું છું પાણી. હું લાવું છું. ચાલો પાણી લઈ આવીને ચાલો. બાપુ મેં તમને ના પાડી દે બોલવાની. તમે શાંત રહો ને બાપુ. પાણી લાવે છે બાપુ. પાણી લાવે છે. હમણાં ઠીક થઈ જશે. હા બનેવી લાલ આખા ગામને કહી દેશે. એ વાત તો મને સૂજી જ નહીં. હવે શું કરશું? બચાવી લો મને, બચાવી લો. કે આ બધું તમે કર્યું છે? હા, ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ નાગણનું વેર અને જમકુનું ઝેર આ બંનેથી કોઈ બચી શકે એમ નથી. પણ તમે કર્યું શું? મને ખબર હતી કે આ બનેવી લાલ ચૂપ રહે એમાંના નથી, અને એટલે જ મેં પહેલાથી જ વૈદ પાસેથી આ ઔષધિ લઈને રાખેલી. આ તમે એમાં ક્યારે આવ્યા? હમણાં તમે અને તમારા બનેવી લાલ જે ખાઈ રહ્યા હતા ને એમાં ભેળવીને આપી દીધી. એટલે મેં પણ ખાધું તો મને જ ઓ, તમારા ખાવામાં હજી મેં કઈ ભેળવ્યું નથી. પણ જો તમે તમારી ભાણીબાના વહાલા મામા બનવા ગયા ને તો પછી યાદ રાખજો કે નાગણનું વેર ને જમકુનું ઝેર. વાહ વાહ વાહ, આ ગમ્યું હો મને. ના ડંખ મારવો પડ્યો, ના ફૂફાડો મારવો પડ્યો, અને સામે વાળો માણસ સીધો દોર થઈ ગયો. હો, ક્યાં હાલે આવે? પાણી લેવા આવ્યા તને, પાણી લઈને જાઉં છું. કાંઈ જરૂર નથી. એમની બે લાડકીઓ છે ને એ આપશે. હા, તમારે ક્યાંય નથી જવાનું. મારે તો હવે એમના મોઢામાં ગંગાજળ અને તુલસી પત્ર જ મૂકવાના બાકી રહ્યા છે. જો મારા રસ્તામાં વધારે આડા આવ્યા છે ને તો આ તે શું માંડ્યું છે પ્રતાપ? મને ખબર જ હતી કે મરચા લાગશે, પણ એવું નહોતું ધાર્યું કે આટલી બધી ચચરાટી થશે. કહળ, તારું આ દુસાહસ કે તે ગામ ધણીને તલવાર દેખાડી. કહળ, એવું ના થાય. વંશનો ખાત્મો થઈ જાય. પ્રતાપ, સાવજની કેશવાળીમાં સહેજાક સફેદી દેખાય ને એટલે શિયાળવા એનો કાંકરી ચાળો ન કરાય. એ ધોળો રંગ એની ધીરજનો છે, બાકી જાત તો સાવજની જ છે. ફાડી ખાતા વાર નહીં લાગે. કાકા, કાકા, હું તમારો દીકરો છું કે નહીં? ના, મારો દીકરો છે આ કહાળ અને જીભાઈ. અને હજુ એક મોટો દીકરો હતો પણ અરે કાકા, કાકા, મને પણ બહુ દુઃખ છે કે મોટા ભાઈને કોકે મારી નાખ્યો. કોક નહીં, એ તું જ છે. ને અમને એ વાતની ખાતરી છે. અરે ના ના ના, હું એવું કરું? એ પણ મારો ભાઈ જ હતો ને. હા, તારો ભાઈ હતો, પણ તું રાજની ઘેલછામાં એટલો નીચો પડ્યો કે ઘરનો જ ખાતકી નીકળ્યો. અરે ના ના ના, વખતુ માસીને તો હું મારી માં કરતા પણ વધારે માનું છું. અને એ પણ તને મારા કહળ કરતા અધિકો ગણે છે. ત્યારે તું નાનો હતો ને ત્યારે તારી માં મરવા પડેલી અને મારા કહળને રડતો છોડીને તને ખોળે લેતી હતી.
પણ તે એ વાતની પણ શરમ રાખી નહીં પ્રતાપ. નાગને ગમે તેટલું દૂધ પાવો ને તો પણ એ ડંખ માર્યા વગર ના રહે. અમે બંને તારા કરતૂતોને જાણીએ છીએ, પણ આની માં જીવ રેડે છે તારા પર, અને એ જ કારણે તું જીવતો છે પ્રતાપ. માટે જ કહું છું, તારા માસીની આંખમાં એક પણ આંસુ ના આવે ને એવી મહાદેવને પ્રાર્થના કરતો રહેજે. મને ખબર છે કે તું આ બધું મને નીચે દેખાડવા કરે છે, પણ આમાં મારી માં દુખી થાય છે અને એ મારાથી જીરવાશે નહીં. જો પ્રતાપ, વાત વધારે વણસી જાય ને પેલા વયો જાય અહીંથી, અને આજ પછી આ આંગણે પગ નો મૂકતો. હો ભાણુભા, ભાણુભા, હા હા માસી. આ તમે આટલા સારા સમાચાર આપ્યા, આ હંધી એ વાતમાં તમારું મોઢું મીઠું કરવાનું તો રહી જ ગયું. ભાણું તો ભગવાન કહેવાય ને તમે આટલા સારા સમાચાર આપ્યા. રોટલા તો ખાઈને જ જવું પડશે. અંદર આવો, જવાનું નથી. આવ ને દીકરા, આવ. આવો ભાઈ. ના ના, કાકાએ મને દીકરો કીધો અને કહળે ભાઈ એટલે 56 ભોગ આવી ગયા. જવું પડશે. આખા ગામમાં નોતરું આપવાનું છે. ગામ ધણીના લગ્ન છે એટલે આખા પંથકમાં તહેવાર ઉજવાશે. તમે બધા વેળાસર આવી જજો એવું બા સાહેબે કેવડાવ્યું છે. આ સૌર પેટી તો બિલકુલ કામ કરતી બંધ થઈ ગઈ છે. પણ આ કેવી રીતે થયું હશે કાકા? કોઈક ઝેરીલી વસ્તુ ખાવામાં આવી ગઈ લાગે છે. હવે શું થશે વેદજી? આમને કંઈક ઔષધિ આપો ને. એ કંઈક કહેવા માંગતા હતા અને પછી અચાનક આવું થઈ ગયું. હું એક ઝેરનું મારણ આપું છું, એનાથી સારું થઈ જશે. જોજો હા વેદરાજ, ક્યાંક કોઈક એવું ઔષધિયું ના આપી દેતા જે અમારા બનેવીલાલને ભારી પડે, કારણ કે એમની પણ તમારી જેમ ઉંમર થઈ ગઈ છે ને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ કંઈક ઊંચ નીચ થઈ ગઈ ને તો યાદ રાખજો હા, હું આ ગામ ધણીની મામીજી છું. નાના નાના પૌત્ર છે ને, તો મૂંગા મરો અને આ બાટલી મને આપી દો. આ વાતની ગંધ જો ગામમાં કોઈને પણ આવી છે ને તો તમારા નાના નાના પૌત્ર દાદા વિનાના થઈ જશે. હા હા, મને યાદ આવ્યું. ભગતને જે ઓસડિયા આપવાના છે ને એ હાલમાં મારી પાસે નથી. હું જલ્દી આપી જઈશ, એમને સારું થઈ જશે. પણ કાકા, મારા બાપુને સારું તો થઈ જશે ને? હા હા, રોજ સવાર સાંજ હળદર વાળું દૂધ પીવડાવતા રહેજો. ઠીક છે હા. ચાલો વેદરાજજી, હું તમને બહાર જવામાં મદદ કરું. હા ચાલો. હાલો વૈદજી, અને અમારા બનેવીલાલ માટે છે ને સારામાં સારા ઓસડિયા આપજો હા. અને તમારા પરિવારને હેમખેમ જોવો હોય ને
તો તમારા હંધાય ઓસડિયા તમારી પાસે જ રાખજો હો, વેદરાજ. નહીં તો ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ કોઈકે કહ્યું છે ને, ન જાણ્યું જાનકી નાથે સવારે વૈદ્યનું શું થવાનું છે. કહેવતમાં વૈદ જેવું કંઈ આવતું નથી. હું ઈચ્છું તો ઉમેરાવી શકું છું. બોલો, ઉમેરાવી દઉં? બાપુ, સાવજ આંસુ ના સારે. સાવજ પોતાના બાળકો માટે સાવજ નથી હોતો બેટા, એમનો બાપ જ હોય છે. મને એ નથી સમજાતું કે મને કેમ ન સમજાયું કે પ્રતાપ પણ એના બાપ જેવું દગાખોર નીકળશે. કેમ ન સમજાયું પહેલા? ભૂલ તો મારી છે કે તે દિવસે હું ભાઈ જોડે ના ગયો, નકર એ હથિયાર વગરનો ના હોત. મને પણ એ જ નથી સમજાતું કે તે દિવસે હથિયાર લીધા વગર કેમ ગયો. નકર 15 ને એકલો પૂગે એવો શૂરવીર હતો તારો ભાઈ. એ તો છે જ, પણ આ પ્રતાપે એવું કંઈક તો કર્યું હશે જેનાથી ભાઈને બચવાનો મોકો જ નહીં મળ્યો હોય. કોઈ બુકાની ધારી હુમલો કરે અને પ્રતાપ પર એક કે ઉછરડો ન પડે? શું એને બચાવનો પ્રયત્ન પણ નહીં કર્યો હોય? બાપુ, માણસ જ એના હોય તો પછી એને શું થાય? મારો કુંવર ઘડી બે ઘડીમાં હતો ના હતો થઈ ગયો. હવે મારી બે આંખ તું અને જીભાઈ છો. આજે જયારે પ્રતાપ આપણે આંગણે આવીને ઉભો રહ્યો ને, ત્યારે મને તમારી ચિંતા થઈ બેટા. બાપુ, ભાઈએ પ્રતાપ પર વિશ્વાસ કર્યો ને, એમાં જ એનો જીવ ગયો છે. પણ હું એવું નહીં થવા દઉં. આજે હું તમને વચન આપું છું કે એ લોકોનો હાથ તો શું, નજર સુદ્ધા પણ આપણા પરિવાર પર નહીં પડવા દો. અને જે દી પ્રતાપે કોઈ દુસ્સાહસ કર્યું તો ભાનુ માસીના આખા કુળનું નિકંદન ના કાઢી નાખું તો હું પણ કળભાનું લોહી નહીં. ના બેટા ના, તું આવું ના કરી શકે. તું કળભાનો દીકરો છે, તું પ્રતાપ નથી. આપણે કુળના હત્યારા નથી. આપણે તો ગો બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાઈએ. ક્ષત્રિયોનો તો જન્મ જ ધર્મની રક્ષા માટે થયો છે, કોઈને મારવા કે વેર લેવા માટે નહીં. મને વચન આપ કે તું આવું કઈ જ નહીં કરે. ના બાપુ, તમે મને વચનમાં ના બાંધો, પણ હું તમને એક વસ્તુ ચોક્કસ કહીશ કે તમારે કે માએ શરમાવું પડે એવું હું કાંઈ નહીં કરું. બેનબા, તમે કાંઈ જ નથી ખાધું. આ પાણી તો પી લો. બેનબા, મને આ બધું ઠીક નથી લાગતું. તમે આખા ગામમાં બાપુને લઈને ફર્યા. શું કામ? બાપુને શું થયેલું?
બાપુ લાગે છે ઘણું વધારે ખરાબ થઈ ગયું છે વૈદ્યજીને બોલાવવા પડશે મામા મામા રામજી બા કાનુ કાકા કોઈ તો આવો તારા બાપુ માટે કંઈક કરવાનો હવે વારો છે તારો અને તું આમ પાછી પાની કરી રહી છે પ્રતાપસિંહ સાથે લગ્ન માટે હા પાડી દે મમ્મી આપી દો હું પ્રતાપસિંહ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું બેનબા તમને કોઈ ડરાવતું તો નથી ને હા